લીલવાની કચોરીનો તમને તીખો તમતમતો મસાલો મેં લાસ્ટ વીક શીખવાડ્યો. આજે બટાકાવડાનો મસાલો એવી જ રીતે જૂની અને જાણીતી રીત પણ પરફેક્ટ મસાલા સાથે તમે બટાકાવડા ખાઓ કે વડાપાઉં બનાવો બંને માટે ચાલે એવો મસાલા સાથે આજની વિડીયો હું શરૂ કરી રહી છું. કુકરમાં 2 કિલો બટાકા આપણે સ્ટીમથી બાફી લેવાના છે. પાણી નીચે મૂકેલું છે, વચ્ચે મારો મૂકેલો છે અને વિસલો વગાડી અને બટાકા બાફી લેવાના છે. બટાકા સરસ રીતે બફાઈ જાય ત્યાં સુધી આપણે તેનો વઘાર જોઈ લઈએ. હું બટાકાવડામાં પહેલાં વઘાર કરું છું. તો સૌથી પહેલાં આપણે સરખું તેલ એટલે 2 મોટા ચમચા ભરીને મેં તેલ લીધું છે અને વઘારમાં આપણે જીરું નાખીશું. જીરાને બ્રાઉન થવા દઈશું. બ્રાઉન થાય એટલે સરસ તેલમાં તળાયેલું કે શેકાયેલું જીરું સ્વાદમાં ખૂબ સરસ લાગતું હોય છે. એમાં આપણે નાખીશું સરખા પ્રમાણમાં તલ. જેટલું જીરું નાખ્યું એટલા જ મેં તલ નાખ્યા છે. તલ પણ સરસ રીતે અંદર ફ્રાય થશે અને તડતર કરીને બહાર આવશે. ત્યાર પછી આપણે નાખીશું કચરેલા લીલા મરચાં. મસાલો બરાબર ફર્સ્ટ ક્લાસ તીખો તમતમતો હોય તો જ બટાકાવડા ખાવાની મજા પડે. નીચે તેલ મેં બંધ કરી દીધું છે પણ હજી તેલ સરસ ગરમ છે અને તેમાં આપણે બધો મસાલો એડ કરીશું. સાથે નાખી દીધું છીણેલું આદું અને આની સાથે આપણે થોડા કોરા મસાલા નાખી દઈશું, જેમ કે તજ લવિંગનો ભૂક્કો, થોડા મરી. આ બધા જ સ્પાઇસીસ આપણે તેલમાં સરસ રીતે તળાય એટલે માટે બધો જ મસાલો આપણે તેલમાં કરીશું. નીચે ગેસ બંધ છે પણ તેલ અત્યારે ગરમ જ છે. એટલે બટાકાવડાનો મસાલો જો તમે આવી રીતે કરશો તો સ્વાદ એકદમ સરસ આવશે. અને આ બટાકાવડા તમે વડાપાઉંમાં પણ વાપરી શકશો, એટલા સરસ સ્પાઇસી થશે. અને ઘરમાં જે મોટા વડીલો છે તે આને એમનેમ પણ ખાઈ શકશે. ઘણા લોકો દહીં કે કેચઅપ સાથે ખાતા હોય છે. બટાકા મારા સરસ બફાઈ ગયા છે અને હવે આપણે તેને સરસ રીતે છોલી દઈશું. સારા બટાકા હોય ત્યારે બટાકાવડા બનાવવાની ખૂબ મજા આવતી હોય છે. સારી ક્વોલિટીના બટાકા તો એનો સ્વાદ સરસ આવતો હોય છે. બધા બટાકા આપણા છોલાઈ ગયા છે. હવે આને મેશરથી મેશ કરવાની જગ્યાએ આપણે હાથથી જ આવી રીતે તોડી દઈશું. મેશરથી મેશ કરવાથી માવો ચીકણો થઈ જાય છે અને તેના બટાકાવડા ખાતી વખતે ચીકણા લાગે છે. તો આ રીતે હાથથી જ તમે એને તોડી નાખજો અને સરસ રીતે એને મિક્સ કરી દેજો. આ એક ખૂબ અગત્યનો પોઈન્ટ છે જે હું માનું છું કે આ રીતે બટાકાવડા બનાવવાથી ચીકણા નથી થતા અને મસાલો વઘાર કરવાથી સારો થાય છે. બધા જ બટાકા મેં હાથથી મેશ કરી દીધા છે અને હવે આ બધો જ જે મસાલો છે તે આપણે આમાં મિક્સ કરી દઈશું. એકવાર આ રીતે બટાકાવડાનો મસાલો ચોક્કસ બનાવી જોજો અને બટાકાવડા કરી જોજો. એમાંય બટાકાવડા બધાને ભાવતા જ હોય છે, તો એકવાર મારી રેસીપી ટ્રાય. તમે જોયું મેં થોડુંક આદું વઘારમાં નાખ્યું હતું અને થોડું આદું હું એમનેમ કોરું છીણીને આમાં નાખી રહી છું. કેટલું વઘારમાં નાખવાનું, કેટલું કોરું નાખવાનું એ બધું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, જેથી તમને પરફેક્ટ બટાકાવડાની રેસીપી મળે. કાપેલા લીલા ધાણા ધોયેલા અને સૂકવેલા સરસ રીતે એમાં આપણે મિક્સ કરી દઈશું. અહીં ખટાશમાં મેં 1 લીંબુનો રસ લીધો છે અને બીજું હું આમચૂર પાવડર લઈશ. આ બંનેની ખટાશ અલગ અલગ હોય છે અને તેનો સ્વાદ અલગ આવતો હોય છે, એટલે આ બંને જ ખટાશ નાખવાની. ગળ્યું પસંદ હોય તો અત્યારે તમે 2 ચમચી ખાંડ અહીંયા નાખી શકો છો. મારા મસાલામાં હું ખાંડ નાખતી નથી, તેથી હું સ્કીપ કરું છું. ઘણા લોકોને બટાકાવડામાં થોડું ગળપણ પસંદ હોય છે, તો લીંબુની ખટાશના ભારોભાર તેમને ખાંડ નાખવાની રહેશે. હવે આપણો મસાલો સરસ થઈ ગયો છે. થોડોક મેં ટેસ્ટ પણ કરી જોયો અને હવે તેના આપણે નાના નાના બટાકાવડાના સાઇઝના ગોળા વારી દઈશું. તો આવી રીતનું તમારે એના ગોળ ગોળ ગોળા બધા વારી લેવાના. ચાલો હવે આપણે બેસન જોઈ લઈએ કે બેસન કેટલું જોઈશે. 2 કિલો બટાકા મેં બાફ્યા છે એટલે 600થી 700 ગ્રામ બેસન ચોક્કસ પલાળવું પડશે. તો આ બેસન આપણે પલાળીશું અને તે પણ પાણીમાં. બેસનમાં હું નાખીશ મીઠું, થોડું હળદર, થોડું લાલ મરચું અને થોડું તેલ. તેલ થોડાક 2 ચમચા જેવું હું નાખીશ, જેથી
બેસન થોડુંક લીસું થાય અને બટાકા ઉપર સરસ એનો કોટિંગ થઈ જાય. તો બેસન આપણું આવી રીતનું તૈયાર કરીશું અને તેને સરસ આપણે થીક રાખીશું. આ ખીરું બનાવતી વખતે મેં આમાં બિલકુલ સોડા નાખ્યો નથી. આની પહેલાં પણ મેં 2-3 વિડીયોમાં શેર કર્યું છે. ગમે ત્યારે કોઈ પણ ખીરું પલાળો તેને સરસ રીતે લાંબા સમય સુધી તેને હલાવશો એટલે તેમાં હવા ભરાશે અને તે હલકું પડી જશે. હલકું પડી જશે એટલે તમારી કોઈ પણ રેસીપી બટાકાવાળા હોય કે પૂડા હોય કે કંઈ પણ હોય એ સરસ ફ્લફી થશે, પોચા થશે અને સોડાનો ઉપયોગ તમને બિલકુલ કરવાની જરૂર નહીં પડે. તો આવી રીતે મેં ખીરું તૈયાર કરી લીધું અને પછી બટાકાવાળા બનાવવાના તૈયાર કર્યા. તો ચાલો જોઈ લઈએ મારા કિચનમાં.